જય શ્રી સ્વામિનારાયણ. આજ હું તમને સરસ મજાનું એક ચરિત્ર સંભળાવવાની છું, જે શૂરવીર ભક્તનું છે, જે તમે ધ્યાનથી સાંભળજો. આવા શૂરવીર ભક્તના ચરિત્ર આપણે સાંભળીએ તો આપણામાં પણ શૂરવીરતા આવે. વેજળકા ગામમાં ભીમ પંડ્યા સ્વામિનારાયણ ભગવાનના શૂરવીર ભક્ત હતા. તેમણે મહારાજનો અપાર રાજીપો મેળવેલો. એમાં બન્યું હતું એવું કે તેમણે મહારાજ સાથે મીણાપુર ગામે જઈને માણકી ઘોડી અપાવી હતી. તેથી મહારાજ એમના ઉપર ખૂબ રાજી થયા હતા. આ શૂરવીર ભક્ત ભીમ પંડ્યા માથા સાટે સત્સંગ નીડરપણે રાખતા, ભારે જબરા આત્મબળવાળા, ખરેખરા એકાંતિક ભક્ત હતા. જ્યારે મહારાજે દેશ વિભાગનો લેખ કર્યો અને સમગ્ર સત્સંગને વડતાલ અને અમદાવાદ એમ 2 વિભાગમાં વહીવટી સરળતા માટે વહેંચી દીધો, તેમાં ભીમ પંડ્યાનું ગામ વેજળકા તથા તેમના ભાયતોનું ગામ કરમડ, આ 2 ગામ અમદાવાદ દેશમાં આવેલ. એક વખત દેવાનંદ સ્વામી અમદાવાદ દેશ વતી ધર્માદો ઉઘરાવતા ઉઘરાવતા વેજળકા અને કરમડ ગામે પધાર્યા. દેવાનંદ સ્વામીએ દશાંશ વિશાંશની વાત કરી. ધર્માદા માટે આગ્રહ કરતા ભીમ પંડ્યાએ કહ્યું કે, સ્વામી, અમે તો ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજને શરણે ગયા છીએ અને ગઢડા સિવાય ધર્માદાની એક પાય પણ બીજે ન ભરીએ. બીજી સેવા તમે આજ્ઞા કરો તેમ કરીએ, પણ નામ ધર્માદો તો ગઢપુર સિવાય ક્યાંય ન ભરીએ. આ વાત સાંભળીને દેવાનંદ સ્વામીથી ઉતાવળમાં બોલાઈ જવાયું કે, જા ભીમ પંડ્યા, તું નિર્વંશ જઈશ. આમ કહીને દેવાનંદ સ્વામી ત્યાંથી વિચરણ કરતા ચાલી નીકળ્યા. એવામાં થોડા સમયે ગોપાળાનંદ સ્વામી વેજળકા કોઈ પ્રસંગે પધાર્યા. ભક્તરાજ ભીમ પંડ્યા તો સ્વામી પાસે આવીને રડી પડ્યા ને ઉપરની બધી વાત સ્વામીને કરી. આથી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને દયા આવી ગઈ અને બોલ્યા, એલા ભીમ, જા, તને એક દીકરો થશે ને તે દીકરાને ઘરે 4 દીકરા થશે. તું જરાય ગભરાઈશ નહીં. પછી દેવાનંદ સ્વામીને બોલાવી સ્વામીએ વાત કરી કે, સ્વામી, આમ અકળાઈ જઈએ તો સત્સંગ ટળી જશે અને આજથી ભીમ પંડ્યાના વેજળકા અને કરમડ 2 ગામ હું અમદાવાદ દેશમાંથી કાઢી વડતાલ દેશમાં ભેળવી દઉં છું. આમ ભીમ પંડ્યાની ખાતર ગોપાળાનંદ સ્વામીએ ઉપર મુજબ ફેરફાર કરાવેલો. ગોપાળાનંદ સ્વામીના વરદાને કરીને ભીમ પંડ્યાને એક દીકરો નરભેરામ થયો અને નરભેરામને 4 દીકરા થયા: વિઠ્ઠલ પંડ્યા, શિવશંકર પંડ્યા, મહાશંકર પંડ્યા ને ગૌરીશંકર પંડ્યા. એકવાર આ નરભેરામ પંડ્યા ગોપાળાનંદ સ્વામી પાસે ગઢડા દર્શને પધાર્યા. એ સમયે આનંદ બ્રહ્મચારી વગેરે સ્વામી પાસે સભામાં બેઠા હતા. ત્યાં નરભેરામ પંડ્યા 4 દીકરા સાથે ગયા ને દંડવત પ્રણામ કરી ગોપાળાનંદ સ્વામી પાસે બેઠા. સ્વામીએ આ પિતા પુત્રો ઉપર નજર ઠેરવી અને બોલ્યા કે, નરભેરામ, તારા આ દીકરાઓ તો શ્રી ગોપીનાથજી મહારાજની સેવામાં શોભે એવા છે. સમર્થ સંત ગોપાળાનંદ સ્વામીના વેણ અને ગઢપુર મંદિર જેવું પવિત્ર સ્થળ અને નરભેરામ પંડ્યામાં પોતાના પિતા ભીમ પંડ્યાનો શુરા સંસ્કાર સત્સંગ, એ ત્રણેય ભેળા થવાથી એ જ મિનિટે નરભેરામે માથેથી પાઘડી ઉતારી અને પોતાના 3 દીકરા શિવશંકર, મહાશંકર અને ગૌરીશંકરને સ્વામીને સમર્પણ કર્યા અને પોતે પણ ત્યાગી થવા તૈયાર થઈ ગયા. પછી ગોપાળાનંદ સ્વામીને હસ્તે 4 જણાએ તત્કાળ બ્રહ્મચારીની દીક્ષા ધારણ કરી. મોટા સંતના એક વચને 4 આત્માઓએ એક જ ક્ષણમાં સંસારનો આંચળો ફેંકી સંસાર ત્યાગી દીધો. નરભેરામ પંડ્યાનું નામ બ્રહ્મચારી જ્ઞાન પ્રકાશાનંદજી અને પુત્રોમાં શિવશંકરનું નામ માયાતીતાનંદજી, મહાશંકરનું નામ નિઃસ્વાદાનંદજી અને ગૌરીશંકરનું નામ હરિસ્વરૂપાનંદજી રાખ્યું. ગઢપુર મંદિરમાં બ્રહ્મચારીના સભા મંડપમાં હજી આજે આ અદ્ભુત ભેખવારીઓની તસવીરો દર્શન આપી રહી છે. નરભેરામ પંડ્યાના મોટા પુત્ર વિઠ્ઠલ પંડ્યા પોતાનો સંસાર વ્યવહાર સાચવવા ઘેર રહેલા. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે વૈરાગીનો વાર્યો ત્યાંથી અટક્યો નહીં. ભીમ પંડ્યાના ભાઈ ગોવા પંડ્યાના પુત્ર વજેરામ પંડ્યા અને તેના પુત્ર વાઘજી પંડ્યા થયા. આ વાઘજી પંડ્યાના પુત્ર વેણીરામ, જેઓ દીક્ષા લઈ બ્રહ્મચારી બનેલા, તે સત્સંગમાં પ્રસિદ્ધ બ્રહ્મચારી જગન્નાથાનંદજી જેમનું નામ હતું. જય શ્રી સ્વામિનારાયણ.